નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે ખાસ છે? તો મંગળ ભગવાન આપના છઠ્ઠા ભાવમાં રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. વૃષભ રાશિમાં છે. વૃષભ રાશિ છે એ રાશિ વૈભવકારિક રાશિ માનવામાં આવે છે. મંગળ અને શુક્ર બંને પ્રેમ યુતિ કરાવે છે. જ્યારે મંગળ અને શુક્ર બંને એક સ્થાનમાં હોય આવા વ્યક્તિઓના પ્રેમ લગ્ન થવાની સંભાવના વધી જાય છે. તો શુક્ર છઠ્ઠા ભાવમાં આવવાથી આપના જીવનમાં શું પરિવર્તન આવશે? આપણે શું સાવધાની રાખવાની છે? આપણે શું લાભ થવાનો છે? આપની ધનુ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો. આપણે શું ઉપાય કરવાના છે તે પણ આજે વિસ્તારપૂર્વક હું કહેવાનો છું. છઠ્ઠો ભાવ છે એ રોગનો છે. છઠ્ઠો ભાવ છે મોસાળનો છે. છઠ્ઠો ભાવ છે એ સ્વાસ્થ્ય બીમારીનો છે. છઠ્ઠો ભાવ છે એ જોબનો છે. મંગળ ભગવાન છે એ પરાક્રમ છે. મંગળ એટલે લગ્નના કારક માનવામાં આવે છે. મંગળ એટલે વિચારક. મંગળ એટલે વીરતા. મંગળ એટલે ઉગ્રતા. મંગળ એટલે ક્રોધ અને મંગળ એટલે સાહસ. મંગળ ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જીવનમાં જે પણ કાર્યો અટકી ગયા હોય એ મંગળ ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થાય છે. છઠ્ઠા ભાવમાં આવે છે. મંગળ છે અડગ ગ્રહ માનવામાં આવે છે. મંગળને સેનાપતિનો દરજ્જો દેવામાં આવ્યો છે અને સેનાપતિ જ્યારે યુદ્ધમાં જાય ત્યારે જીત થઈને આવે છે. હવે મંગળ ભગવાન આપણા છઠ્ઠા ભાવમાં છે. આપને શું લાભ થવાનો છે? ધનુ રાશિના જાતકો માટે જે શત્રુઓ ખૂબ હેરાન કરતા હતા, નાની નાની બાબતમાં આપના માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરતા હતા, આવા શત્રુઓ પરાજિત થવાના છે. આવા શત્રુઓનો વિજય આપને મળવાનો છે. આપને સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ ચિંતા રહેતી હતી કે મારા સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ સારા ડોક્ટરને બતાવ્યું છતાં એમાં ફેરફાર થતો ન હતો. હવે એમાં પણ પરિવર્તન આવશે. સાથે મોસાળ તરફથી આપના જીવનમાં સંબંધો તૂટી ગયા હતા એ સંબંધો ફરીથી જોડાશે. જોબમાં એટલે નોકરીમાં ખૂબ પરિશ્રમ કર્યો પણ જે પરિણામ મળવું જોઈએ પરિણામ મળતું ન હતું. એ મંગળ ભગવાન આપની સાહસ દ્વારા, આપની બુદ્ધિ દ્વારા, આપની મહેનત દ્વારા આપ આગળ વધી જશો. છઠ્ઠા ભાવમાં જે મંગળ ભગવાન બેઠા છે આપના જીવનમાં મોટા પરિવર્તન લઈ આવશે. અને મંગળ ભગવાનને વિશેષ એક દ્રષ્ટિ આપવામાં આવી છે, અષ્ટમ દ્રષ્ટિ. મંગળ ભગવાનની જે છઠ્ઠા ભાવથી જે દ્રષ્ટિ પડે છે, ગણતરી કરીએ તો 6, 7, 8 ને 9. 9મા ભાવમાં પ્રથમ દ્રષ્ટિ પડે છે. 9મો ભાવ છે ભાગ્યનો છે. 9મો ભાવ છે એ આધ્યાત્મિક છે. 9મો ભાવ છે એ એજ્યુકેશનનો છે. હાઈ એજ્યુકેશન 9મા ભાવથી જોવાય છે. 9મો ભાવ છે એ પિતાનો છે. 9મો ભાવ છે એ તીર્થનો છે. અને આપણે જીવનમાં જે પણ સેવા કરીએ છીએ એ 9મા ભાવથી જોવાય છે. મંગળ ભગવાનની ચતુર્થ દ્રષ્ટિ 9મા ભાવમાં પડે છે. પિતા અને પુત્ર વચ્ચે જે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, હવે શાંત થશે, એકબીજાને સમજી શકશે અને આપણા જીવનમાં બંનેને સહયોગ મળશે. જ્યારે સહયોગ મળે ત્યારે જીવનમાં સફળતા મળે છે. આપ આધ્યાત્મિક બનશો. સેવાનો ભાવ જાગશે. મારે કંઈક મારા વિસ્તાર માટે કરવું છે, મારા ગામ માટે કરવું છે, મારા શહેર માટે કરવું છે, મારા રાજ્ય માટે કરવું છે, મારા દેશ માટે કરવું છે, આવી સદભાવના જાગશે. અને સદભાવના આપના જીવનમાં માન સન્માનનો દરજ્જો આવશે. યશ કીર્તિનો વધારો કરશે. મંગળ ભગવાન છે આપને આધ્યાત્મિક પણ બનાવશે. તીર્થ યાત્રા કરશો, સારી યાત્રામાં આપ જશો. હાઈ એજ્યુકેશન કરતા દરેક વિદ્યાર્થી માટે આ સારો સમય છે. જ્યારે સુવર્ણ સમય આવે ત્યારે એ સમયને સમજીને ચાલીએ તો આપણા જીવનમાં દરેક કાર્ય સફળ થાય છે. જે હાઈ એજ્યુકેશનમાં જે વિદ્યાર્થી ખૂબ વિદ્યાભ્યાસમાં મહેનત કરી પણ પરિણામ આવતું ન હતું તેના માટે ખૂબ સારો સમય છે. સાથે જે મંગળ ભગવાનની બીજી સપ્તમ દ્રષ્ટિ પડે છે એ દ્વાદશ ભાવમાં પડે છે. મિત્રો, દ્વાદશ ભાવની ચર્ચા કરશું, પ્રથમ ભાવની ચર્ચા કરશું, શું શું આપણે સાવધાની રાખવાની છે તેની પણ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો આ વિડીયોના ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, આ વિડીયો શેર કરજો. સાથે આપ પેજને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો તો આવી જ માહિતી આપને મળતી રહેશે. જ્ઞાનના માધ્યમથી આપના જીવનમાં ખૂબ આગળ વધી શકશો. મિત્રો, હવે વાત કરીએ જે બીજી દ્રષ્ટિ પડે છે દ્વાદશ ભાવમાં પડે છે, સપ્તમ દ્રષ્ટિ છે.
સપ્તમ દ્રષ્ટિ પડે છે, દ્વાદશ ભાવ છે એને વિદેશનો ભાવ માનવામાં આવે છે, સાથે ખર્ચાનો ભાવ માનવામાં આવે છે. મંગળ ભગવાનની દ્રષ્ટિ દ્વાદશ ભાવમાં પડે છે. આપના ખર્ચા તો વધશે, પણ એક ખર્ચા છે સત્કર્મો આપ વાપરશો, જેનાથી આપના જીવનમાં ફરીથી માન સન્માનનો વધારો થઈ શકે છે. આપના ખર્ચા તો વધશે, આપને આવક કરતા જાવકનો દર વધશે, પણ આપને ખર્ચાને કંટ્રોલ કરવો પડશે. વિદેશથી જે વ્યક્તિઓ બિઝનેસ કરે છે, નોકરી કરે છે, તેના માટે સારો સમય છે. વિદેશમાં સ્થાયી થવા માંગો છો અથવા વિદેશમાં બિઝનેસ કરો છો પણ આપનો બિઝનેસ આગળ વધી શકતો નથી, તેના માટે સારો સમય છે. એ બિઝનેસનો ગ્રોથ વધશે. નોકરી કરો છો પણ પ્રમોશન થતું નથી, આપણા પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ વિદેશ જવા માંગો છો પણ કોઈ પણ રીતે આપણા વિઘ્નો આવી જાય છે, વિદેશના યોગ નિર્માણ થઈ વિદેશ પણ આપ જઈ શકશો. સાથે પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડે છે. પ્રથમ ભાવ છે સ્વયંનો છે. જે વ્યક્તિ સ્વયંથી પોતાના આચાર વિચાર પરિવર્તન કરે એ આગળ સફળતાની ચાવી એને પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ પોતાના આચાર વિચાર પરિવર્તન નથી કરતો એ વ્યક્તિ આગળ જઈ શકતો જ નથી. આપણા વિચારો છે પરાક્રમ ભાવમાં જશે, એટલે પરાક્રમ કરશો, સાહસિક બનશો, અને જ્યાં સુધી સાહસિક ન કરીએ, મહેનત ન કરીએ, ત્યાં સુધી પરિણામ આવતું જ નથી. એટલે આપણા જીવનમાં પરિવર્તનનો સમય છે. સ્વયં પરિવર્તન કરશો. જે કામ માટે આપણે આળસ આવતી હતી કે આજનું કામ કાલ ઉપર છોડતા હતા, એ કામ હવે આપ ખુદ કરશો. સાથે સાથે આપના વિચારો છે એ વિચારોથી પરિવર્તન આવશે, અને વિચાર જ્યારે પરિવર્તન આવે ત્યારે જીવનની અંદર ઘણા બધા કાર્યો જે અશક્ય હોય શક્ય બની જાય છે. મિત્રો, હવે વાત કરીએ આપણે સાવધાની. આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ. મંગળ છે ક્રોધના કારક છે, છઠ્ઠા ભાવમાં છે. તો સૌથી પહેલા આપણા ક્રોધ ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ. આપ ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો તો વાણી સ્વયં મજબૂત બની જશે. જો ક્રોધ ઉપર કંટ્રોલ નહીં હોય તો વાણી છે એ હર હંમેશા બીજાને ન ગમે એવી બની શકે છે. એટલા માટે ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો, વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે. સાથે આપણા ખર્ચામાં કંટ્રોલ રાખજો. આપ શોખીન બની શકો અને એના પૈસા વધારે ખર્ચા કરી શકો તો આપની આવક કરતા જાવકનો દર વધી શકે છે. સાથે આપ પૈસાની લેવડ દેવડ કરો તો કોઈ માયાજાળમાં ફસાઈ ન જતા. કોઈ વ્યક્તિ નહીં કે વધારે પૈસા આવશે આવી માયાજાળમાં ફસાશો, આપણા પૈસા જવાની સંભાવના વધી જશે. તો આ ત્રણ સાવધાની આપને ખાસ રાખવાની છે. હવે આપને ઉપાય કહું છું. આપને ખાસ કરીને આપની ધનુ રાશિ છે, આપની જન્મ કુંડળી બતાવી, આપનો રાશિ સ્વામી છે ગુરુ થાય છે, જે આવો નંગ આવું રત્ન હોઈ શકે છે. આ રત્ન છે કોઈ પણ સારા વિશ્વાસુ વ્યક્તિ પાસે લેવાનું છે. સાથે એનું પંચાંગ કર્મ કરીને ધારણ કરવાનું છે. ઘણા બધા વ્યક્તિઓ છે, ઘણા બધા વ્યક્તિઓ પાસેથી પ્રસાદી સ્વરૂપે લઈ લે છે, અને એ રત્નની કોઈ કિંમત હોતી નથી. કેમ કે કોઈ પ્રસાદી સ્વરૂપે આપે તો એની કિંમત શું હોઈ શકે? તો આવા વ્યક્તિની આપ પ્રસાદી સ્વરૂપે લ્યો તો મંદિરમાં રાખી શકો છો, પણ સાચું રત્ન જ્યારે ધારણ કરો ત્યારે એનું પંચાંગ કર્મ કરાવવું જોઈએ. પંચાંગ કર્મ કોને કહેવાય? તો સૌથી પહેલા સંખ્યા આપી છે એ રીતે જપ કરવા જોઈએ, દશાંશી યજ્ઞ કરવો જોઈએ, માર્જન તર્પણ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, અને પછી રત્નની સાચા સમય ધારણ કરવું જોઈએ. આપણે રાશિ અનુસાર સરળ ઉપાય બતાવું છું. આપણે પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. સાથે ગુરુવારના દિવસે આપણે પીળા રંગની વસ્તુ યથાશક્તિ દાન કરવી જોઈએ. મિત્રો, જન્મ કુંડળીમાં જે પણ ગ્રહોની સ્થિતિ હોય, અશુભ યોગ નિર્માણ થતું હોય, તેના નિવારણ અવશ્ય કરાવવું જોઈએ, જેનાથી આપના જીવનમાં એક ગ્રહો શુભતા વધે અને તમારા જીવનમાં શુભતા વધશે તો દરેક કાર્ય પરિપૂર્ણ થઈ શકશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.